દોસ્તો, જ્યારે પણ દેશ અને દુનિયામાં અમીર લોકોની વાત થાય છે તો આ લિસ્ટમાં મુકેશ અંબાણીનું નામ પણ સૌથી પહેલા આવે છે. અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છે. દોસ્તો, અંબાણી પાસે સુખ સુવિધાઓની દરેક વસ્તુ છે. અંબાણીએ પોતાના દિવંગત પિતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના વારસાને ખૂબ જ સારી રીતે આગળ વધાર્યો છે અને જાળવી રાખ્યો છે. એ આપણે ચોક્કસપણે જોઈ શકીએ છીએ. આજે મુકેશ અંબાણી પાસે અપાર ધન દોલત છે. તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં એક ઘરમાં રહે છે. તેનું નામ તો કદાચ તમે સાંભળ્યું જ છે. જી હા દોસ્તો, એમનું 27 માળનું ઘર છે જે ખૂબ જ સુંદર છે. વળી એની કિંમત 15,000 કરોડ રૂપિયા છે. આ ધરતીનું બીજા નંબરનું સૌથી મોંઘું ઘર મુકેશ અંબાણી પાસે છે. પરંતુ દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આ મુકેશ અંબાણીના ઘરમાં લક્ઝરિયસ સુવિધાઓ હોવા છતાં પણ આ ઘરમાં એક પણ એસી નથી. તમને એમ લાગશે કે આ વાત સત્ય છે કે નહીં, અને જો સત્ય હોય તો શા માટે આવું છે? શા માટે મુકેશ અંબાણીના ઘરમાં એસી નથી? તો આજના વિડીયોમાં આપણે આ બાબતે વાત કરીશું. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. વિડીયોને એક લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. હવે તમને લાગી રહ્યું છે કે મુંબઈમાં ચામડી બાળી નાખે એવી ગરમીમાં એસી વગર કેવી રીતે કામ ચાલતું હશે? જ્યાં સામાન્ય લોકો પણ ગરમીથી છુટકારો મેળવવા માટે પોતાના ઘરમાં એર કન્ડિશન લગાવે છે, તો વળી દેશના સૌથી અમીર વ્યક્તિના ઘરમાં એસી હોય જ તેને. આ બધી વાતો મજાક છે, પણ આખરે દોસ્તો એવું નથી. શા માટે મુકેશ અંબાણીના ઘરમાં એસી નથી? કેવી રીતે તેઓ મુંબઈના ગરમ વાતાવરણમાં એસી વગર એડજસ્ટ કરી શકે છે? તો ચાલો આજે અમે તમને આ તમામ સવાલોના રોચક તથ્યો જણાવીએ. મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે કહેવામાં આવે છે કે આ ઘરની દિવાલો કંઈક એવી રીતે બનાવવામાં આવી છે જે એનર્જીને ગ્રહણ કરે છે, અને આ કારણે જ એન્ટેલિયા હંમેશા ઠંડુ રહે છે. ઘરના તાપમાનને પોતાની ઈચ્છા અનુસાર સેટ કરી શકાય છે. એમાંથી એક તો વીજળીની બચત થાય છે, તો બીજું એસીની ઠંડકથી થવાવાળા નુકસાનથી પણ પોતાને બચાવી શકાય છે. એન્ટેલિયાને તૈયાર કરવામાં આવેલા ખર્ચને જોતા ફોર્બ્સે એની તુલના 7 વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે કરી છે. અંબાણીના ઘરનું નામ એન્ટેલિયા છે. આ ઘરની એક ખૂબ જ ખાસિયત એ છે કે આજે અમે તમને મુકેશ અંબાણીના ઘર સાથે જોડાયેલી એવી ખાસિયતો જણાવવા જઈ રહ્યા છીએ કે અંબાણીનું ઘર એન્ટેલિયાનું નિર્માણ કાર્ય વર્ષ 2006માં શરૂ થયું હતું અને તેને બનાવવામાં કુલ 4 વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2010થી અંબાણી પરિવાર એન્ટેલિયામાં રહે છે. અંબાણીના ઘરના નિર્માણમાં વિદેશી આર્કિટેક્ચર્સની મદદ લેવામાં આવી હતી. એન્ટેલિયા એક દરેક લક્ઝરિયસ સુવિધાઓ સાથેનું ભવ્ય મકાન છે. એન્ટેલિયામાં સ્ટુડિયો, આઈસ્ક્રીમ પાર્લર, મોટો પાર્કિંગ એરિયા, 3 હેલિપેડ અને એક શાનદાર જેટ પ્રાઇવેટ છે. અને મુકેશ અંબાણીએ પોતાના ઘરની અંદર જ મોટું પાર્કિંગ એરિયા બનાવ્યું છે, જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. ખાસ વાત એ છે કે એના ઘરમાં એક સાથે 168 ગાડીઓ ઊભી રહી શકે છે. પાર્કિંગ એરિયા ઘરના 6થા ફ્લોર પર છે. જોકે 7મા ફ્લોર પર કારની સારવાર માટે કાર સર્વિસ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. અંબાણીના મોટા ઘરમાં 600 જેટલા નોકર કામ કરે છે. વળી બદલામાં એમના નોકરને પણ ભારે ભરખમ સેલેરી મળે છે. જણાવવામાં આવે છે કે અંબાણીના નોકરની શરૂઆતની સેલેરી જ 2 લાખ રૂપિયા પ્રતિ મહિના હોય છે. આ કદાચ સામાન્ય માણસ પણ કમાઈ ન શકતો હોય. સ્પષ્ટ વાત છે કે 27 ફ્લોરના ઘરમાં લિફ્ટ તો હશે જ, પરંતુ મુકેશ અંબાણીના ઘરમાં 1-2 નહીં, પરંતુ પૂરી 9 હાઈ સ્પીડ લિફ્ટ છે. અંબાણીના ઘરનું નામ ઘણું અલગ છે. એન્ટેલિયા સાંભળવામાં વિદેશી શબ્દ જેવો લાગે છે, પણ દોસ્તો એનું નામ કંઈક અલગ જ છે. તમને જણાવી દઈએ કે એન્ટેલિયા નામ એટલાન્ટિક મહાસાગરના એક દ્વીપના નામ પરથી રાખવામાં આવ્યું છે. બંકીધમ પેલેસને દુનિયાનું સૌથી મૂલ્યવાન સંપત્તિ માનવામાં આવે છે અને અહીં પર બ્રિટનની મહારાણી રહે છે. તો વળી મુકેશ અંબાણીનું ઘર દુનિયાના બીજા સૌથી મોંઘા ઘરમાંથી એક છે. એની કિંમત 15,000 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. એન્ટેલિયા 4 લાખ વર્ગ ફૂટના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. અંબાણીના ઘરમાં 1-2 નહીં, પરંતુ 3 હેલિપેડ બનાવવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે દોસ્તો, આ એક માત્ર એવું ઘર છે જેની છત પર 3 હેલિપેડ છે. કદાચ અંબાણીના ઘર જેવી સુવિધા ક્યાંક જ હશે દોસ્તો. અંબાણીએ પોતાના ઘરમાં એક બરફનો રૂમ પણ બનાવ્યો છે, જેને આઈસ રૂમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જી હા દોસ્તો, સ્નો રૂમ એટલે કે બરફથી ઢંકાયેલો રૂમ. આ એવો રૂમ બનાવવામાં આવ્યો છે કે જેમાં દિવાલો બરફથી છવાયેલી હોય છે અને ગરમીની ઋતુમાં પણ ઠંડકનો અહેસાસ કરી શકાય છે. આ લક્ઝરિયસ સ્ટ્રક્ચરની ડિઝાઇન શિકાગોના આર્કિટેક્ચર કંપની દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇન ઓસ્ટ્રેલિયાની કંપની CIMIC ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. 4 લાખ ચોરસ ફૂટની ઇમારત માત્ર 5 લોકોના રહેવા માટે બનાવવામાં આવી છે. તો દોસ્તો, આ જ કારણથી અંબાણી પરિવારના ઘર એન્ટેલિયામાં આજે એસી નથી.
તમારું આ વિશે શું કહેવું છે? તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા.